ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સુરત જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા। તેઓ સુરત એરપોર્ટ ખાતે ઉતર્યા બાદ સીધા જ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા। અહીં તેમણે સી.આર. પાટીલ સાથે હળવો નાસ્તો કરીને પક્ષની સંગઠનાત્મક બાબતો અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા કડોદરા 4 રસ્તા ખાતે પહોંચ્યા, જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। કાર્યકર્તાઓ ઉત્સાહભેર અભિવાદન કરી પક્ષની એકતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું। આ પ્રવાસ દરમિયાન વિશ્વકર્માએ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે પક્ષની પ્રવૃત્તિઓ અને સુરત જિલ્લામાં સંગઠનને મજબૂત કરવા અંગે વાતચીત કરી। આ મુલાકાત ભાજપના આગામી રાજકીય કાર્યક્રમો અને સુરત જિલ્લામાં પક્ષની સ્થિતિને વધુ સુઘડ કરવાના સંદર્ભમાં મહત્વની માનવામાં આવે છે। જગદીશ વિશ્વકર્માનો આ પ્રવાસ સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાવશે તેવી અપેક્ષા છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।